નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ચેપ્ટર નંબર 9 1857ના સ્વતંત્ર સંગ્રામ ઈસવીસન 1857નો સ્વતંત્ર સંગ્રામ વિશેની આપણે વાત કરીએ તો એની અંદર આપણે ગયા વિડીયોની અંદર એ સંગ્રામનો અંત કઈ રીતે આવ્યો એ જોયું અને હવે આ વિડીયોની અંદર આપણે મિત્રો જોવાનો છે સંગ્રામ નિષ્ફળ કેમ ગયો। 1857ના સ્વતંત્ર સંગ્રામ છે એ નિષ્ફળ કેમ ગયો તો એના કેટલાક અહીંયા 7 થી 8 જેટલા તમને કારણો અહીંયા આપવામાં આવેલા છે કે આ કારણોસર ભારતનો જે 1857નો જે સંગ્રામ છે એ નિષ્ફળ ગયો છે। જોઈએ મિત્રો કે 1857ના સ્વતંત્ર સંગ્રામ નિષ્ફળ જવાના કારણો એક ભારતની જ કહેવાય છે એક ઘણી બધી નાની મોટી ભૂલના કારણે બરાબર છે કે 1857નો સંગ્રામ છે એ નિષ્ફળ ગયો હતો। જોઈએ તો કે સંગ્રામ કરનારાઓ અંગ્રેજો પાસેથી સત્તા પરત મેળવવામાં નિષ્ફળ ગયા હતા। તેના માટે તેમનામાં રહેલી કેટલીક જે મર્યાદાઓની જવાબદારી હતી તે નીચે મુજબ તમને આપવામાં આવેલી છે। આપણે ખબર છે આ સંગ્રામમાં સત્તા મેળવવા માટે લોકો કેવા ગયા છે, નિષ્ફળ ગયા છે। તો એના વિશેની આપણે અહીંયા વાત કરીએ તો શા માટે નિષ્ફળ ગયા, તો પહેલી વાત તમને કરવામાં આવેલી છે કે સંગ્રામમાં સંકલનનો અભાવ હતો। સંકલન એટલે એકતા નહોતી, એક જૂથ નહોતું, બરાબર છે। દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં સંગ્રામ થયો હોય તો દક્ષિણની અંદર પણ થવો જોઈએ, પૂર્વની અંદર, પશ્ચિમમાં, આખા સમગ્ર ભારતની અંદર થવું। ખાલી ઉત્તર પ્રદેશનો પ્રાદેશિક કે ઉત્તરમાં અમુક જગ્યાએ તમને જોવા મળે, બાકીના પ્રદેશોની અંદર તમને જોવા મળે નહીં। એટલે કેવો હતો કે સંકલનનો અભાવ હતો, એક જૂથ નહોતા અને એક સાથે કાર્યરત નહોતા, એટલા માટે આ સંકલનનો તમને અહીંયા અભાવ જોવા મળે છે। સંગ્રામ છે એ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો હતો। હવે કેન્દ્રીય એટલે શું? કેન્દ્ર એટલે કે આખો દેશના નેતાઓની વાત કરવામાં આવે। જો આખા દેશના નેતાની અંદર એના કેન્દ્ર લેવલે થયો હોત તો એની બદલે માત્ર કેવો થયો, સ્થાનિક એટલે કે જે તે વિસ્તારના નેતાગીરીએ સંભાળ્યું હોય, જે વ્યક્તિએ સંભાળ્યું એને એના નીચે લડાઈ હતો। પણ જો આ સંગ્રામ છે એ આખા ભારતના નેતાઓ વિશે જો લડાણું હોત, ભારતના જે મોટા નેતાઓ છે એ નેતાઓ ના સાથની અંદર જો આ સંગ્રામ થયો હોત તો પણ આ સંગ્રામ છે એ સફળ થયો હોત એવું અહીંયા કહેવામાં આવેલું છે। એટલે આ સ્થાનિક જે નેતાગીરી હતા, સ્થાનિક નેતાગીરી કોને કહેવાય? દાખલા તરીકે આપણા વિસ્તારમાં કોઈ એક વ્યક્તિ ઊભો છે ને એને સરઘસ કાઢે છે, રેલીઓ કાઢે છે, એની સરકાર સામે વિરોધ કરે છે, તો એ એક વ્યક્તિ થઈ ગયો, એની નીચે હતા, પણ એ વ્યક્તિએ એના ઉપરના નેતાની સાથે રહેવું જોઈએ, તો એ રહેતા હતા નહીં, એટલે કે કેન્દ્ર સાથે નહોતા રહેતા। કેન્દ્ર એટલે કે આખો ભારત દેશ। જ્યાં તાકાત છે એ ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત છે એ શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી। શું કીધું કે જ્યાં તાકાત ઓછી પડતી હતી, જે વિસ્તારની અંદર કે જે જગ્યાએ કે જે સૈન્યની અંદર જ્યાં તાકાત છે એ ઓછી પડે તો ત્યાં એને વધારાની કોઈ તાકાત મળતી હતી નહીં। જેમ કે શસ્ત્રો છે, સૈનિકો છે, એ નવા સ્વરૂપમાં તેને પહોંચાડવાની બરાબર વ્યવસ્થા હતી નહીં, બરાબર છે। દાખલા તરીકે સંગ્રામ લડાણો તો અલગ અલગ જગ્યાએ તો એને શસ્ત્રો પહોંચાડવા, અલગ અલગ એને સૈનિકો મોકલવા, તો એ પણ કોઈ એક મોકલવાની વ્યવસ્થા ન હતી। માટે કહી શકાય છે આ મર્યાદા અને જવાબદાર કારણ કે 1857ના સ્વતંત્ર સંગ્રામનું મૂળ કારણ છે એવું આપણે કહી શકીએ છીએ। બીજી વાત કરીએ તો કે સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ હતી। હવે કોઈ પણ કાર્ય છે આપણે અગાઉથી નક્કી કર્યું છે આ તારીખે આપણે શરૂઆત કરવાનું છે, જો તમે એને અગાઉથી શરૂઆત કરશો તો પાછળનું જો તમે આયોજન કર્યું છે આપણે આમ, બરાબર છે, કોઈ પણ તમે આયોજન, હવે દાખલા તરીકે આપણે પરીક્ષાનું ટાઈમ ટેબલ ગોઠવ્યું છે, 15 ઓક્ટોબરથી આપણે પરીક્ષા શરૂઆત કરવાની છે, તો હવે એ કદાચ તમે તાત્કાલિક એને શું કરો, ફેરવી નાખો, બરાબર છે, તો બધી વસ્તુ શું થાય, ફેરફાર થઈ જાય ને, તારીખમાં ફેરફાર થાય, પેપર ક્યારે કાઢવા, પરીક્ષા ક્યારે દેવી, કયો સમય અનુકૂળ, આ બધું જ ટાઈમ ટેબલ આખું શું થાય, ફેરફાર થઈ જાય। પણ ઓલું આપણે અગાઉ નક્કી કરેલું હતું કે આ તારીખે આપણે સંગ્રામની શરૂઆત કરવી છે,
તો અહીંયા મંગલ પાંડે દ્વારા કહેવાય છે કે એક સાહસવૃત્તિ તેઓ જાળવી નહોતા શક્યા, એટલા માટે તેણે અગાઉ છે એ શું કરી હતી, શરૂઆત કરી દીધી હતી. એટલે કહેવાય છે કે જ્યારે નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ હતી અને સંગ્રામ માટેનું જે આયોજન હતું એ કેવું થઈ ગયું, વેરવિખેર. હમણાં મેં કીધું ને, આયોજન આખું વિખાઈ જાય. વેરવિખેર થવું એટલે શું થાય, આયોજન સારું બને નહીં, ફરીથી બનાવવું પડે તો એ પહેલાં જેવું બને નહીં, મતલબ સારું ન બને, જોઈએ એવું ન બને. તેથી અંગ્રેજી લોકો છે એ શું થયા, ચેતી ગયા કે આ સંગ્રામ છે એનો લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. બરાબર છે, આ સંગ્રામની અંદર કોઈ જોડાશે ને એવું અંગ્રેજ સરકારને એવું લાગવા લાગ્યું. કેમ કે આપણું જ આયોજન જો નબળું હોય તો સામેવાળી વ્યક્તિ શું થઈ, આપણે માથે ચડી જાય. કદાચ તમે સાંભળો હોય, આપણે જો ઢીલા થઈ જઈએ તો સામેવાળી વ્યક્તિ શું થઈ જાય, આપણે કહેવાય ને એ આવો છે ને તેવો છે, પણ શું કામ, આપણે નબળા છીએ એટલા માટે. હમણાં આપણે જેની સામે એવું બોલતા હોય તો આપણે કશું થાય. એટલે અંગ્રેજ સરકારને પણ શું થઈ ગઈ, ખબર પડી ગઈ કે આના આયોજનની અંદર કાંઈ છે નહીં. તો પણ આ એક બીજું કારણ એવું છે કે સંગ્રામનું પણ કહેવાય છે કે સ્વતંત્ર સંગ્રામ નિષ્ફળ જવાનું કારણ બની શકે છે. ત્યાર પછી ત્રીજા મુદ્દા ઉપરની વાત કરીએ તો કે આ સંગ્રામનું જે ઉગ્ર સ્વરૂપ છે એ મોટાભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. હમણાં મેં તમને કીધું કે સંગ્રામનું જે ઉગ્ર સ્વરૂપ હતું, ખાલી એક આમ કહેવાય છે કે દેશને આઝાદ કરવા માટે ઉગ્ર સ્વરૂપના, બરાબર છે, વધારેમાં વધારે જે જગ્યા ઉપર હતું એ કયું હતું, ખાલી ઉત્તરના ભાગની અંદર, ઉત્તર ભારતની અંદર. તો પૂર્વનો ભાગ છે, દક્ષિણનો ભાગ, તો એની અંદર કંઈ તમને જોવા નહોતું મળતું. તો ઉત્તરના ભાગની અંદર હતું, પણ આપણે અહીંયા આખા દેશની વાત કરવાની હતી કે આખા દેશની અંદર જો અલગ અલગ જગ્યાએથી આવી સરઘસો, રેલીઓ અને એનો વિરોધ કરે તો અંગ્રેજ સરકાર છે એ ભાગી જાય, બરાબર છે, અને આ સ્વતંત્ર સંગ્રામ કેવો થઈ જાય, સફળ થાય. પણ એવું બન્યું નહીં. ખાલી ઉત્તરના ભાગની અંદર, ભારતના ઉત્તરના ભાગની અંદર ખાલી એ વિસ્તાર પૂરતું મર્યાદિત. હવે ઉત્તરના ભાગની અંદર એનો જે અલગ અલગ નાના નાના વિસ્તારો આવેલા છે એ વિસ્તાર પૂરતું જ ખાલી મર્યાદિત હતું. અને મોટા ભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા. અને કેટલાક એવા નાના મોટા જે સમાજ સુધારકો, સમાજને સુધારવાવાળા આવે છે, એને સમાજ સુધારક કહેવાય. જેમ કે બાળકીને દૂધ પીતી કરતાં એને નાબૂદ કર્યો કાયદો, બરાબર છે, પછી સતી પ્રથાને, બરાબર છે, આવા ઘણા કેટલાક લોકો હતા એ શું હતા, સમાજ સુધારક હતા, બરાબર છે. એ સમાજ સુધારક લોકો છે એ આ સંગ્રામની અંદર નહોતા જોડાના, બરાબર, ન જોડાના, જેથી કરી આ સંગ્રામને એને ટેકો મળી ગયો નહીં. જો ટેકો કોઈ વ્યક્તિનો મળે તો આપણે વધારે થોડીક તાકાત મળે, થોડીક શક્તિ મળે, લડવાની વધારે હિંમત મળે. પણ અહીંયા સમાજ સુધારક છે એ કોઈ આ સંગ્રામની અંદર જોડાયા હતા નહીં. તો આ વસ્તુ બતાવે છે કે સંગ્રામને ચેતવાથી ઉભરાતા જે શિક્ષક વર્ગનો ટેકો છે એ પણ નહોતો મળ્યો. ત્યાંના સમયની અંદર જે કહેવાય છે કે સંગ્રામને ચેતનાથી આવે છે, એક ચેતના એવી હોય છે કે ઉભરાતા શિક્ષિત વર્ગનો ટેકો છે એ પણ નહોતો મળ્યો. તો શિક્ષિત વર્ગ કોને કહેવાય, તો કે જે ભણેલ ગણેલ છે, બરાબર છે, જે સમજે છે, બરાબર છે, એવા વ્યક્તિનો પણ એને શું નહોતો મળ્યો, સાથ સપોર્ટ એને મળ્યો હતો નહીં. તો તેથી પણ એવું કહી શકાય કે અંગ્રેજ સરકાર શું સમજે કે એના જે લોકો છે, હિન્દી લોકો, ભારતના જ લોકો, એને જ સપોર્ટ નથી કરતા તો એ કઈ રીતે સફળ જાય. તો અંગ્રેજ લોકો પણ શું થયા હતા, એ સમજી પણ ગયા હતા. ત્યાર પછી વાત કરીએ તો કે આ વિશાળ કહેવાય છે કે વિશાળ ભારતમાં તેની પ્રાદેશિક છે એ વિવિધતા માટે જાણીતી છે. પ્રાદેશિક વિવિધતા રહેલી છે. આપણે ખબર છે ભારત દેશની અંદર બોલી, રહેણી કહેણી, પહેરવેશ, બરાબર છે, ભાષાઓ એ વિવિધ રીતે અલગ અલગ તમને જોવા મળે છે. એટલે એ વિવિધતા છે એવું આપણે કહી શકીએ છીએ. પરંતુ કહેવાય છે કે જુદા જુદા રાજ્યના લોકોની ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે જુદા જુદા રહે છે. આપને પણ ખબર છે ગુજરાતમાં અલગ હોય, મહારાષ્ટ્રમાં અલગ હોય, બરાબર છે, બિહારમાં અલગ હોય, કેરળમાં અલગ હોય, બરાબર છે, જમ્મુ કાશ્મીરમાં એનો પહેરવેશ અલગ. એમ ભારતના અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ પહેરવેશ હોય, અલગ અલગ બોલી હોય, અલગ અલગ ખાણીપીણી હોય, બરાબર છે, અલગ અલગ એના તહેવારો, રીતિભાત હોય, બરાબર છે, વગેરે તમને કેવા જોવા મળે છે, જુદા જુદા જોવા મળે છે. પણ છતાં તેઓ આ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા. તેથી હજી તેમને
ભારત મારું રાષ્ટ્ર છે, કે ભારતના નાગરિકો છે, એવી ભાવના પ્રજામાં કે રાજાઓમાં વિકાસ પામી ન હતી. ભલે તેઓ અલગ અલગ ભાષાની અંદર જીવતા હતા, અલગ અલગ રીતભાતની અંદર જીવતા હતા, પણ છતાં તેમના અલગ અલગ લોકોને પોતે ભારતના નાગરિક છીએ એવી એનામાં કોઈ ભાવના હતી નહીં. અમે ભારતના છીએ, અમે ભારતની અંદર જન્મ લીધો છે, અમે ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું છે, તો અમે ભારત દેશના વતની છીએ એવું અત્યાર સુધી કોઈના મગજની અંદર કે કોઈના કહેવાય છે કે પ્રજાની અંદર કે રાજાની અંદર આવો કોઈનો વિકાસ થયો હતો નહીં. બરાબર છે. એવી મતલબમાં કોઈનામાં ભાવના જાગી ન હતી. અને અત્યારે તો આપણે શું કહી, દેશ પ્રત્યે આપણી ભાવના હોવી જોઈએ, ત્યારે ન હતી. એટલા માટે આ સંગ્રામ છે એ નિષ્ફળ ગયો હતો. અને જે લોકો લડતા હતા તો એનો એક શું હતો, કહેવાય ને કે લાલચ રાખેલું હોય. કદાચ પેલા જે હારી ગયા હોય એ રાજાઓ હતા, જે જોડાણા છે રાજાઓ, અમુક રાજાઓ પણ આ સંગ્રામની અંદર જોડાણા હતા, તો એ પોતાની લાલચ હતું, પોતાના સ્વાર્થ માટે, બરાબર, કે મારું જે ગયું છે એ પહેલાં હું આ સંગ્રામમાં લઈ અને મારું લઈ લઉં, બરાબર છે. બીજા માટે તેઓ લડતા હતા નહીં. બીજા એટલે કે પોતે દેશ માટે નહોતા લડતા, પોતાના સ્વાર્થ ખાતર તેઓ લડતા હતા. આમ છે આ વિકાસ છે એ આ રાજાઓ અને આગેવાનો છે એ વિકાસ પામી ન હતી, કે અમે ભારતના નાગરિકો છીએ એવો એનો વિકાસ પામ્યો હતો નહીં. અને ઘણા બધા રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અને તેઓ ઉદાસીન હતા. કેવા હતા? અંગ્રેજોના પક્ષની અંદર હતા અને ઉદાસીન એટલે કે તે ભારત લોકો પ્રત્યે ઉદાસ રહેતા હતા. અંગ્રેજો પ્રત્યે વધારે સારું બતાવતા અને ભારત પ્રત્યે કેવું બતાવતા? ખરાબ. અને અંગ્રેજ એટલે કે આપણા ખેડૂતોને વધારે લૂંટી અને અંગ્રેજ સરકારને તેઓ આપતા હતા. એટલે જ્યારે અંગ્રેજો છે એના પક્ષની અંદર આપણા રાજાઓ છે એ વધારે પક્ષની અંદર તેઓ રહેતા હતા, ભારત પ્રત્યે તેઓ રહેતા હતા નહીં. ત્યાર પછી વાત કરીએ તો કે શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા હતા. ત્યારે પણ જ્યારે શીખ જાતિ અને ગુરખાઓ જાતિ જ્યારે હતી ત્યારે એ અંગ્રેજ સરકારના પક્ષની અંદર લડતા હતા, રહેતા ભારતની અંદર, છતાં પણ શું કરતા? અંગ્રેજ પક્ષને તેઓ મહત્ત્વ આપતા હતા. તો એણે વધારેમાં વધારે સંગ્રામને નિષ્ફળ બનાવવાની મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોણે? તો કે શીખ ધર્મ અને જે ગુરખા લોકો હતા એ ગુરખા લોકોએ અંગ્રેજ પક્ષ આપ્યો, અંગ્રેજોને પક્ષ આપ્યો અને ભારતનો જે સંગ્રામ થયો હતો એને નિષ્ફળ બનાવવામાં તેઓ મદદ કરતા હતા. એટલે મતલબમાં અહીંયા સ્પષ્ટ દેખાય છે કે તેઓ અંગ્રેજોને શું કરતા? પોતા મહત્ત્વ આપતા હતા, ભારત દેશને તેઓ આપતા હતા નહીં. તો પણ આ પણ એક ઘટના એવી છે કે જે સંગ્રામને નિષ્ફળ બનાવી શકાય છે. ત્યાર પછી સંગ્રામની અંદર જે લશ્કર છે, સંગ્રામના જે લશ્કર, શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે કેવા હતા? ચડિયાતા હતા. કેમ કે એની પાસે શસ્ત્રો હતા, સાધન સામગ્રી હતી. જ્યારે ભારતના કોઈ આવા રાજા કે લોકો પાસે કોઈ શસ્ત્ર કે એવા સેનાપતિ નહોતા કે જે વધારે કંઈક મજબૂત હોય, એની સેના કંઈક વધારે મજબૂત હોય. કેમ કે અંગ્રેજો એના કરતાં વધારે કેવા હતા? ચડિયાતા હતા. કેમ કે એની પાસે શસ્ત્ર બળ વધુ હતું, સૈન્ય બળ વધુ હતું. એટલા માટે તે આપણી કહેવાય છે કે સૈન્યને આંબી શકે, એટલે એની સૈન્યને આપણે આંબી શકીએ નહીં, આપણે એટલું ઓછા પાછા પડીએ, બરાબર છે. તો આ પણ એક આ સંગ્રામનું પણ કારણ બની શકે છે કે નિષ્ફળ જવા માટેનું. ત્યાર પછી કહેવાય કે જુદા જુદા જે આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે જે ગુમાવેલ સત્તા છે પાછી મેળવવાના આશયથી લડતા હતા. તેથી તેઓ અન્ય માટે કે સમૂહ માટે લડ્યા નહીં. આગળ મેં હમણાં તમને વાત કરી કે સ્વાર્થ પાછળ તેઓ લડતા હતા. આ છે જે જુદા જુદા ભાગની અંદર પોતે અંગ્રેજોને હરાવવા બદલ તે પોતે જે ગુમાવેલી સત્તા છે, દાખલા તરીકે એક રાજા હોય તો એને પોતાનું બીજું રાજ્ય ગુમાવેલું હોય, એ સત્તા કોઈ ગુમાવેલી હોય તો એ પાછી મેળવવાના સ્વાર્થ ખાચરા સંગ્રામની અંદર તેઓ જોડાયા હતા. અને કહેવાય છે કે જે સમૂહ હતો, દેશ હતો, એ દેશ માટે તેઓ લડ્યા હતા નહીં, ફક્ત પોતાના સ્વાર્થ ખાચર લડ્યા હતા. બરાબર છે. તો આપણે ખબર છે કે જે સ્વાર્થ હોય, અભિમાન હોય, એ લાંબુ આપણું ટકી શકે નહીં, એનો અંત આવી. એટલે આ સંગ્રામનો ત્યાં શું આવી ગયો? અંત આવી ગયો. એટલે સંગ્રામ છે ત્યાં નિષ્ફળ જતો ગયો. આપણે ખબર છે રાજા રાવણ, બરાબર છે, અભિમાની અને પોતે સ્વાર્થી હતો. હું કરું એમ થાય, સ્વાર્થી, પોતાના સ્વાર્થ હતા. બરાબર છે. આખી લંકાને શું કરી નાખી? નાશ કરી નાખી.
પોતે તો મરી ગયો, પણ એના જે કહેવાય છે સાથી મિત્રો જે હતા, એના સેનાપતિઓ, એના છોકરાઓ, એ બધાને શું કરી નાખ્યા? મૃત્યુ પામ્યા. એક સ્વાર્થ પાછળ અને એક લાલચ પાછળ અને એક અભિમાન પાછળ. તો એમ અહીંયા આ સત્તાનો પણ આ જે સંગ્રામ થયો કે જે સ્વાર્થ પાછળ લડતા હતા, બરાબર છે, તો એટલા માટે આ વધારેમાં વધારે જોવા જઈએ તો આ સંગ્રામ છે એ નિષ્ફળ થતો તમને જોવા મળ્યો હતો. આ હતા સંગ્રામ નિષ્ફળ જવાના કારણો. નિષ્ફળ ગયો એના પછીના આ 7 જેટલા મુદ્દાઓ તમને અહીંયા આપવામાં આવેલા છે. એક અહીંયા પ્રશ્ન તમને આપવામાં આવ્યો છે કે આ સંગ્રામ નિષ્ફળ જવા પાછળના અન્ય કયા કયા કારણો જવાબદાર હશે? બરાબર છે મિત્રો, અહીંયા હું બોલું છું અને તમારે સાંભળવાના છે. 2 વખત બોલીશ, ન સમજાય તો તમારે નોટની અંદર લખી નાખવાના. તો 1857ના સંગ્રામમાં નિષ્ફળ જવાના કારણો તો જોવા જઈએ તો કે પહેલાં તો લોક જાગૃતિનો અભાવ હતો. શું હતો? આપણી સાથે લોકો જાગૃત હતા ને, લોકોની અંદર જાગૃત ન હતા, એટલા માટે એનો અભાવ આપણે જોવા મળ્યો છે. પછી કહેવાય છે કે જે આખા દેશની અંદર જે ભાગ કહેવાય છે આ સંગ્રામ થવો જોઈએ, તો એના અડધા ભાગની અંદર આ સંગ્રામ થયો હતો. એટલે વાત કરીએ કે દક્ષિણ ભારતમાં એક જ સ્થળે આ સંગ્રામ થયેલો ન હતો. બરાબર છે કે એક જ ઉત્તર ભાગની અંદર થયો, દક્ષિણના ભાગમાં તેવો થયો હતો નહીં. દેશી રાજાઓ સંકુચિત દ્રષ્ટિકોણ હતો. સંકુચિત હતા, એ પોતાનો દ્રષ્ટિકોણ હતો કે મારું વહી ગયું છે, મારું મેળવી લો એટલે હું આમાંથી નીકળી જાઉં, મારે મારી વસ્તુ પાછી મળી જાય. આવી લાલચ, આવો સ્વાર્થ, એનો લાંબો એવો કોઈ દ્રષ્ટિકોણ નહોતો કે ભારત દેશ છે તો ભારત દેશને આપણે આઝાદ કરીએ, આ સમૂહને આપણે આઝાદ કરીએ, આવી ગુલામીમાંથી આપણે એને મુક્ત કરીએ, એવો કોઈ એની ભાવનાઓ હતી નહીં. એટલે સંકુચિત દ્રષ્ટિકોણ હતો એનો. રાજાઓને આપણા દેશમાંથી હાંકી કાઢવાના છે અને સંગ્રામનો હેતુ નક્કી થયો ન હતો. હવે અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવાના છે, એવા સંગ્રામનો હેતુ નક્કી થયો ન હતો. હવે અંગ્રેજોને શું કરવાનું હતું કે અંગ્રેજોએ એવું કીધું કે રાજાઓને આપણા દેશમાંથી શું કરવા છે? હાંકી કાઢવાના છે. બરાબર, એવા સંગ્રામની અંદર વાત કરવામાં આવી હતી. બંગાળમાં જ્યાં અંગ્રેજોએ સૌપ્રથમ સત્તા સ્થાપી હતી ત્યાં સ્વતંત્ર સંગ્રામ થયો જ નહોતો. હવે બંગાળની અંદર આપણે ખબર છે કે સૌથી મોટું અંગ્રેજનું વેપાર મથક કહેવાય છે બંગાળ, તો ત્યાં આ સ્વતંત્ર સંગ્રામ થયો જ નહોતો. હકીકતની અંદર પહેલાં શરૂઆત ક્યાં થવી જોઈએ? તો કે બંગાળની અંદર થવી જોઈએ. ક્યાં થવી જોઈએ? બંગાળ. આપણે ખબર છે કે જ્યારે અંગ્રેજોનું વહાણ આવ્યું ત્યારે બંગાળની અંદર સૌપ્રથમ એને વેપાર કરવાની નીતિ એણે સ્થાપી હતી. તો આ વેપાર કરવાની સ્થિતિ ત્યાં બંગાળની અંદર સ્થાપી, તો બંગાળની અંદર આ સ્વતંત્ર સંગ્રામ તો થયો જ નહોતો. તો અંગ્રેજ સરકારને ખબર પડી ગઈ કે જ્યાં આપણું મુખ્ય કેન્દ્ર છે, તો મુખ્ય કેન્દ્રમાં સ્વતંત્ર સંગ્રામ નથી, તો બીજા રાજ્યની અંદર આપણે શું કરી શકાય કે એ લોકો ગુજરાત, આ જે ભારતના લોકો છે એ આપણી ઉપર કાંઈ કરી શકે તેમ નથી. એવો અંગ્રેજ સરકાર પણ સામેથી સમજી શકતી હતી. એટલા માટે આપણે કહી શકાય કે આ સંગ્રામ છે અન્ય રીતે નિષ્ફળ જવાના જવાબદાર કારણો આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ અસરો ઉપર જોઈએ કે પરિણામો અને તેની અસરો. વિદ્યાર્થી મિત્રો, તમારા અભ્યાસક્રમની અંદર આ છેલ્લો મુદ્દો કે જે આપણે જોઈએ, હવે આ પરિણામ આવ્યું, એ પરિણામની અસરો શું થઈ? આવશે અંત આવ્યો, નિષ્ફળ ગયો, તો એનું પરિણામ શું થયું? તો અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાના મૂળ ધ્યેયમાં આ નિષ્ફળ ગયો, છતાં કેટલાક યુગ પરિવર્તનના પરિણામો નીચે પ્રાપ્ત થતા હતા. કેટલાક યુગ પરિવર્તન એટલે કે કેટલાક ફેરફારો છે એ તમને નીચે પ્રાપ્ત થયા હતા, એના વિશેની વાત કરી છે. તો એ કયા પ્રાપ્ત થયા? તો કે ભારતમાં કંપની શાસકનો અંત આવ્યો અને ભારતમાં બ્રિટિશ એટલે કે તાજ સીધા શાસન હેઠળ આવી ગયું. ભારતની જે કંપની હતી એ બધી બંધ થઈ ગઈ અને ડાયરેક્ટ કેવી સત્તા આવી ગઈ? તો કે બ્રિટિશ સત્તા એટલે અંગ્રેજ સરકારના તાબા હેઠળ આપણું ભારત દેશ આવી ગયું હતું. ત્યાર પછી દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું. દેશી રાજ્યો હતા તો દેશી રાજ્યોએ આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું, એને દખલગીરી એટલે કે વચ્ચે એને કનડગત કરતા એવું બધું બંધ કરી દેવામાં આવ્યું. અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. એટલે અંગ્રેજ સરકારને ભારત પ્રત્યે એના જે નીતિ હતી એ ફેરફાર કરવાની શું પડી? એની ફરજ પડી અંગ્રેજ સરકારે. હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડો વધારવામાં આવ્યા, કેમ કે આ પરિણામોની અસરથી ભારત દેશની અંદર આવા
યુગ પરિવર્તનો ફેરફાર થયા કે જેથી કરી ભારતને આવા કેટલાક પરિણામો છે એ પ્રાપ્ત થયા હતા અને ભારતના લોકોને રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી છે. આવો સંગ્રામ થયો કે જેને એના કહેવાય છે કે અલગ અલગ જે રાષ્ટ્રવાદી હતા લોકો એને ભાવના પૂરી પાડી, બરાબર છે, એને ઉત્તેજન કર્યું કે હવે પછીની જે લડત થાય એની અંદર કહેવાય કે આખું ભારત જોડાય અને ઉગ્ર આંદોલન બને એવી પ્રેરણા છે આ સંગ્રામે પૂરી પાડવામાં આવી હતી. તો આ પરિણામો અને તેની અસરો છે એ ભારતના યુગ પરિવર્તનના કારણે ભારતને શું થઈ છે, પ્રાપ્ત થઈ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતું આપણા ચેપ્ટર 9. બરાબર છે. અહીંયા તો તમારો અભ્યાસક્રમ મિત્રો પ્રથમ સેમેસ્ટરનો અભ્યાસક્રમ છે અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાય છે પાકી બુકની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે અને પરીક્ષાની અંદર આપને ખબર છે કે 1 થી 7 ચેપ્ટર આપણે પૂછવાના છે. તો એની પણ આપણે ખાસ નોંધ લઈશું કે આગામી 15 ઓક્ટોબરથી આપણે જે પરીક્ષા શરૂ થવાની છે તો એની પણ આપણે 1 થી 7 પાઠ છે એ આપણે પૂછાવાના છે. તો એની અંદરથી આપણે નેક્સ્ટ પીડીની અંદર વાત કરશું કે કેવી કેવી વસ્તુ આપણે મોઢે કરવાની છે. કેમ કે આપણે પાછળ હમણાં કહેવાય છે પુનરાવર્તન 2 ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું. તો આ સ્વાધ્યાય છે તમારે પાકી બુકની અંદર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો આજના કોઈ પણ વિડીયોની અંદર કોમેન્ટની અંદર લખી જણાવજો, જેથી તેનું આપણે સોલ્યુશન લાવી શકીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.